हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 15 આર્થિક વિકાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે 15મું ચેપ્ટર આપણું આર્થિક વિકાસ એના વિશે અભ્યાસ કરીશું। તો આપણે સૌ જાણીએ છીએ કે એક વિશાળ દેશ હોય તો એમાં દરેક લોકોની સવાર અલગ અલગ હોય ઇન ધ સેન્સ કે અમુક લોકો છે એમની સવાર અથવા દિવસ છે એ બહુ સુખ સગવડતાઓ ભર્યો હોય અને ઘણા લોકો એવા પણ હોય દેશની અંદર કે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન કરતા હોય, સંઘર્ષ કરતા હોય, બરાબર। એટલે કે આપણે એવું કહી શકાય કે દરેક દેશની અંદર બે વર્ગો પડેલા હોય, બે પ્રકારના લોકો હોય। બે વર્ગ હોય, એક વર્ગ છે જેને આપણે અમીર વર્ગ તરીકે ઓળખીએ છીએ, બીજું વર્ગ છે જેને ગરીબ વર્ગ તરીકે ઓળખીએ છીએ। આ બે પ્રકારના વર્ગો પડેલા હોય। અમીર વર્ગ છે એને પોતાના મનોરંજન, સુવિધાઓ, આ બધા સાધનો પૂરતી પ્રમાણમાં હોય, બરાબર। જ્યારે ગરીબ વર્ગ માટે આ મનોરંજન કે સુવિધાના જે સુખ સગવડના સાધનો છે એ માત્ર કલ્પના છે, કારણ કે એમની પાસે એવું કહી શકાય કે પૂરતું બે ટંકનું જમવાનું જ્યાં ના હોય ત્યાં આગળ આપણે મનોરંજન કે સુવિધા માટેના સાધનોની તો એકમાત્ર કલ્પના જ કરવી છે, બરાબર। આ એક દરેક દેશની એક હકીકત છે। એમાં પણ જે વિકસિત દેશો છે એના માટે તો આ એક બહુ કહેવાય કે કડવું સત્ય છે એવું આપણે કહી શકીએ। હવે જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે આર્થિક વિકાસ, તો સૌપ્રથમ તો આર્થિક વિકાસ એટલે શું એ જાણવું જરૂરી છે। તો આર્થિક વિકાસ, આર્થિક અને સામાજિક પરિવર્તન, આર્થિક એટલે નાણાકીય એવું આપણે સિમ્પલ એક સમજીએ તો આર્થિક એટલે નાણાકીય, પણ આર્થિક વિકાસનો મતલબ થાય ફક્ત નાણાકીય પૂરતો જ નહીં, નાણાકીય વિકાસ જ નહીં, પરંતુ સમાજની અંદર પણ પરિવર્તન આવે, સામાજિક પરિવર્તન આવે, જેને આર્થિક વિકાસ કહીએ આપણે। કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ક્યારે થાય કે એની આવકમાં જ વધારો થાય, એ રાષ્ટ્રીય આવકમાં જ વધારો થાય એટલા પૂરતું સીમિત નથી હોતું, પરંતુ સમાજમાં રહેતા દરેક લોકો કે જેની સુખ સગવડતાઓ અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં વધારો થાય, એમાં પરિવર્તન આવે, ત્યારે આપણે એને આર્થિક વિકાસ થયો એવું કહી શકીએ, બરાબર। હવે જો આર્થિક વિકાસની વ્યાખ્યા આપણે જોવા જઈએ તો એને ત્રણ માળખામાં અલગ અલગ આપણે સમજી શકીએ કે આ ત્રણેય વસ્તુનો એમાં સમાવેશ થાય ત્યારે જ કોઈ પણ આર્થિક વિકાસ, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ। પહેલું જોઈએ કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થયો। રાષ્ટ્રીય આવક એટલે કે આખા દેશની જે આવક હોય એની વાત થાય છે, તો દેશની રાષ્ટ્રીય જે આવક છે એમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસ થયો કહેવાય। દેશની માથાદીઠ આવક એટલે કે વ્યક્તિ દીઠ જે આવક છે એમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસ થયો કહેવાય। અને લોકોનું જીવન ધોરણ, એ જે આપણે વાત કરી કે સામાજિક પરિવર્તન થવું જોઈએ એની વાત છે કે લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય, એટલે કે એ પોતાની જે કંઈ પણ કહેવાય કે પાયાની જરૂરિયાતો છે એની અંદર કંઈક સુધારા થાય, લોકો કંઈક સારું જીવન જીવે, બરાબર। જે આરોગ્ય ક્ષેત્રે છે, શિક્ષણ ક્ષેત્રે કહી શકાય, તો ટૂંકમાં પોતાને જે કંઈ પણ રૂટીન લાઈફ છે એ કંઈક વધારે બેટર રીતે જીવે, કંઈક સારી રીતે જીવે, તો એ લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય એને આપણે આર્થિક વિકાસ થયો કહેવાય। તો આપણને એ પ્રશ્ન થાય કે માથાદીઠ આવક કઈ રીતે સુધારે, તો બરાબર આ એક પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે, આ સૂત્ર MCQમાં પણ પૂછાઈ શકે કે માથાદીઠ આવક કઈ રીતે શોધી શકાય। તો કોઈ પણ દેશની જે રાષ્ટ્રીય કુલ આવક હોય, રાષ્ટ્રીય આવક હોય એટલે કે આખા દેશની જે આવક છે એને એક દેશની કુલ વસ્તી સાથે ભાગવાથી, કુલ વસ્તી એ દેશની કુલ વસ્તી સાથે ભાગવાથી જે મળે, જે પ્રાપ્ત થાય એ રાષ્ટ્રીય આવક, બરાબર। એટલે રાષ્ટ્રની કુલ આવક ભાગ્યા રાષ્ટ્રની કુલ વસ્તી
બરાબર માથાદીઠ આવક એ મળી આવે આપણને. તો આ માથાદીઠ આવક શોધવા માટેનું સૂત્ર છે, એ ધ્યાનમાં રાખીશું આપણે. એટલે કે લોકોનું જીવન ધોરણ ક્યારે ઊંચું આવે કે વ્યક્તિ જે પ્રજા છે, ગરીબ લોકો છે, એમની અનાજ, કપડાં, આરોગ્ય, વાહન વ્યવહાર, શિક્ષણ સુવિધા, આરોગ્યની સુવિધા, આ બધામાં જ્યારે વધારો થાય ત્યારે આપણે ટૂંકમાં એવું કહી શકાય કે એ દેશનો આર્થિક વિકાસ થયો છે. બરાબર. એટલે કોઈ ગરીબ વ્યક્તિ છે કે જેને માંડ એક ટાઈમ જમવાનું પૂરતું મળે છે, બરાબર, તો એને જ્યારે આર્થિક વિકાસ, કોઈ પણ દેશ છે આર્થિક વિકાસ કરે ત્યારે એ ગરીબ છે એ પોતાની બીજી જીવન જરૂરિયાતની સગવડો છે, જેમ કે શિક્ષણ મેળવવું કે પોતાના આરોગ્યની સંભાળ રાખવી, આ બધી જે સવલતો છે, આ જે સુવિધાઓ છે, એમાં જ્યારે વધારો થાય ત્યારે એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એવું કહી શકાય. બરાબર. હવે આપણે જોઈએ કે બધા દેશો છે એમાં અમુક દેશો છે વિકસિત દેશો છે, અમુક વિકાસશીલ દેશો છે અને અમુક દેશો છે એ બિલકુલ અલ્પ વિકસિત દેશો છે. આવા ત્રણ ભાગ આપણે જોઈએ છીએ. ત્રણ ભાગ પાડી શકાય: વિકસિત દેશો, આપણે અગાઉના ચેપ્ટરમાં પણ આ જોઈ ગયા, વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અલ્પ વિકાસશીલ દેશો. એટલે કે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આવા ત્રણ ભાગ આપણે પાડી શકીએ. કોઈ પણ દેશના આર્થિક વિકાસની દ્રષ્ટિએ આવા ત્રણ ભાગ પાડી શકીએ. વિકસિત દેશ એટલે કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં જે દેશની રાષ્ટ્રીય આવક વધુ છે, એટલે એ દેશની માથાદીઠ આવક પણ વધુ જ હોવાની. બરાબર. જે કે આપણે ઉદાહરણ લઈએ, જેમ કે અમેરિકા જેવા દેશ, તો એની માથાદીઠ આવક વધારે છે અને રાષ્ટ્રીય આવકમાં પણ વધારો છે, તો એવા દેશોને આપણે વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ. અને વિકાસશીલ દેશ, તો ભારત છે એ વિકાસશીલ દેશ છે, એટલે કે હજી વિકાસ કરવાના પગથિયા સ્ટેપ બાય સ્ટેપ ચડી રહ્યા છે. બરાબર. આપણો વિકાસ થઈ રહ્યો છે આર્થિક રીતે અને સામાજિક દ્રષ્ટિએ પણ. તો આપણે ભારતને વિકાસશીલ દેશની અંદર મૂકીશું. જેમ કે બ્રાઝિલ છે એ પણ વિકાસશીલ દેશ છે, કે એને સાવ પડી ભાંગ્યું હોય. ધારો કે આપણે જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, આપણે અગાઉના ચેપ્ટરોમાં પણ જોઈ ગયા કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું પછી ઘણા બધા રાષ્ટ્રો એવા હતા કે જે સાવ પાયમાલ થઈ ગયા. એટલે અને આપણે તો ભારત જેવો દેશ છે એ ગુલામી કહેવાય કે 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો. તો એ ગુલામીમાંથી આઝાદ થયા પછી એને જે ફરી બેઠું થવાની જે એની પ્રક્રિયા છે, બરાબર, એને આપણે એવા દેશોને આપણે વિકાસશીલ દેશોની ગણતરીમાં મૂકી શકીએ, જેમ કે ભારત. અને અલ્પ વિકાસશીલ દેશો એટલે કે જેમાં વિકાસનો ગ્રોથ છે, આર્થિક વિકાસનો ગ્રોથ છે કેવો છે, બિલકુલ ઓછો છે, તો એવા દેશોને અલ્પ વિકાસશીલ દેશો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણને એક અતિ મહત્વનો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. બંને શબ્દોનો મતલબ થાય વધારો થવો, એવો એક સામાન્ય આપણે અર્થ કાઢી શકીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવતમાં તો વૃદ્ધિ અને વિકાસ આપણને એક સરખા શબ્દ લાગે, પણ અહીંયા આર્થિક રીતે જોવા જઈએ તો બંને વચ્ચે ઘણો ડિફરન્સ રહેલો છે. તો એ જોઈએ. આ બહુ આઈએમપી પ્રશ્નો કરી શકાય બોર્ડના અનુસંધાનમાં, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો વ્યવસ્થિત રીતે અહીંયા ધ્યાન આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એને આપણે ત્રણ મુદ્દાઓની અંદર વહેંચીશું. બરાબર. એક તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ વિકાસની પ્રક્રિયાના આધારે બંનેને અલગ પાડી શકાય. વિકાસની પ્રક્રિયાના આધારે એટલે કે જેમ કે આપણે એક ખાલી સામાન્ય ઉદાહરણ લઈએ કે અમેરિકા છે એ આર્થિક વૃદ્ધિ કરતો દેશ કહેવાય. સમજાય છે? અમેરિકાને આર્થિક વૃદ્ધિ કરતો દેશ કહેવાય, જ્યારે ભારત છે એ આર્થિક વિકાસ કરતો દેશ કહેવાય. એટલે કે કોઈ પણ દેશ છે એ વિકાસ એને કરી લીધો છે, વિકસિત દેશ છે. બરાબર. આપણે વિકાસ કરી રહ્યા છીએ, ધીરે ધીરે નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે આપણા દેશમાં. બરાબર. નવા નવા સંશોધન થાય છે. પછી આપણે
વિકાસમાં એ દેશમાં કંઈ પણ થાય તો એ આર્થિક વિકાસ થયો છે. અને જેમ કે આર્થિક વૃદ્ધિ તો જે વિકસિત દેશો છે જેને વિકાસ કરી લીધો છે, જેની માથાદીઠ આવક વધારે છે, રાષ્ટ્રીય આવક વધારે છે, તો એ દેશમાં કંઈ પણ થાય અથવા એમાં કંઈ પણ ડેવલપિંગ થાય છે તો એ વધારાનો વિકાસ છે, એટલે કે એને આર્થિક વૃદ્ધિના સ્ટેપમાં આપણે મૂકી શકીએ. હવે એને ડિટેલમાં જોઈએ તો વિકાસની પ્રક્રિયાના આધારે તો આર્થિક વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા છે એમાં આર્થિક વૃદ્ધિમાં એ પરિમાણાત્મક છે. પરિણાત્મક એટલે કે વધારાનું, બરાબર. જેમ કે અમેરિકા દેશ છે તો એની અંદર કોઈ કારખાનાઓ વધે, કારખાનાઓની સંખ્યા વધે, ઉદ્યોગોની સંખ્યા વધે, તો આ બધું જે છે એને આપણે શું કહીશું? આર્થિક વૃદ્ધિ થઈ ગઈ છે. એટલે જે હોય એની સંખ્યામાં વધારો થયો. સમજાય છે? એ વિકાસની પ્રક્રિયા બંને બાજુ વિકાસની પ્રક્રિયા થાય છે. જેમ કે ભારત જેવો દેશ હોય એની અંદર આપણે કઈ નવું સંશોધન થાય કે આવકમાં વધારો થાય તો એ ગુણાત્મક વધારા તરીકે ઓળખીશું આપણે, બરાબર. એટલે એને આર્થિક વિકાસ કહીશું. એટલે દરેક દેશમાં સૌપ્રથમ તો આર્થિક વિકાસ થાય અને પછીનું સ્ટેપ આર્થિક વૃદ્ધિ થાય, બરાબર. એટલે વિકસિત દેશોની અંદર વિકાસશીલ દેશોનું પહેલું પગથિયું હોય આર્થિક વિકાસ. કોઈ પણ દેશ છે એ સૌપ્રથમ આર્થિક વિકાસ કરે, એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે એવું કહી શકાય. અને એ દેશ વિકાસ કરી લે પછીનો જે સ્ટેપ છે એને આર્થિક વૃદ્ધિ કહેવાય, જે કેવી હોય? પરિણાત્મક હોય. એટલે આવકમાં વધારો થાય એ આર્થિક વિકાસ છે. અને એ પછી આવકમાં વધારો થઈ પછી ઉદ્યોગો છે, કારખાના છે, એની સંખ્યામાં જે વધારો થાય એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું, બરાબર છે. એટલે જે વિકસિત દેશો છે એની અંદર હંમેશા આર્થિક વૃદ્ધિ થાય અને વિકાસશીલ દેશો છે, બરાબર, એની અંદર હંમેશા પહેલા આર્થિક વિકાસ થાય. એટલે આર્થિક વિકાસ છે એ પ્રથમ પગથિયું છે, પ્રથમ અવસ્થા છે એવું કહી શકાય. અને આર્થિક વૃદ્ધિ છે એ પછીની અવસ્થા છે, એટલે કે પરિણાત્મક અવસ્થા છે, બરાબર. આ સ્ટેપ સમજાઈ ગયું. હવે અર્થતંત્રમાં પરિવર્તનના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અર્થતંત્ર એટલે કે નાણાકીય બાબત એવું કહી શકીએ આપણે. તો આર્થિક વૃદ્ધિની અંદર જેમ કે અમેરિકા જેવા દેશની અંદર ખેડાણલાયક જમીન વધે, બરાબર. એમાં અને ખેડાણલાયક જમીન વધે અને ઉત્પાદન વધે. જેમ કે કોઈ નિર્જન જમીન હોય, બંજર જમીન હોય કે જેની અંદર બિલકુલ કશું પાક લેવામાં જ ના આવતું હોય, ફળદ્રુપતા હોય જ નહીં એ જમીનમાં, અને એ જમીનને ફળદ્રુપ બનાવીને એની અંદરથી પાકનું ઉત્પાદન લેવામાં આવે, સમજાય છે? તો એ જે વિકાસ થાય છે એને અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે એટલે કે આર્થિક વૃદ્ધિ કહેવાય છે. એ વાત જે જમીનમાં વધારો થાય, ફળદ્રુપ જમીનોમાં વધારો થાય અને વધારે પાક લઈ શકાય એને આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. પરંતુ જેમ કે આપણા દેશની વાત કરીએ તો પહેલાના સમયમાં સામાન્ય બિયારણોથી વાવેતર થતું, બરાબર, પાકનું. પરંતુ અત્યારે ટેકનોલોજીનો નાના મોટા વિકાસના કારણે સારા પ્રકારના બિયારણો ને વાવીને એક સારું ઉત્પાદન લઈ શકાય ખેતીની અંદર, તો એને આર્થિક વિકાસ કહેવાય, બરાબર. એટલે એક બેઝિક છે, એમાં બિયારણની નવી શોધ, એમાં નવી શોધ થાય વિકાસની અંદર. તો બિયારણની નવી શોધના કારણે જે ઉત્પાદનમાં વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. અને જે ખેડાણલાયક જમીન બનાવીને વધારે ઉત્પાદન લેવામાં આવે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે બીજું આપણે જોઈએ કે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આ અર્થતંત્રનું એક પરિવર્તન કહેવાય કે નવા બિયારણની શોધ કરવી અને જે જમીન છે, બંજર જમીન હોય ધારો કે, તો એને ફળદ્રુપ બનાવીને વધારે પાક લેવાનો પ્રયત્ન કરવો. તો આ ડિફરન્સ સમજાઈ ગયો. હવે જોઈએ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો આપણે અગાઉ જોયું કે વિકસિત દેશો એટલે કયા કે જે વિકાસ પામી ચૂક્યા છે, અને વિકાસશીલ દેશો એટલે કે જેમ કે આપણે ભારત છે, બ્રાઝિલ છે, એવા દેશો કે જે હજી એ રેસમાં છે, વિકસિત બનવાના રેસમાં છે, ઓન વે છે એવું આપણે કહી શકાય. તો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે કે અમેરિકા જેવો દેશ છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. ઓલરેડી એ વિકસિત દેશ તો છે જ, પરંતુ એના રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય છે તો એને આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહી શકાય. પણ જે ભારત જેવા દેશ છે એની
રાષ્ટ્રીય આવકમાં અમુક વર્ષ પછી એમાં ફેરફાર જોવા મળે, વધારો જોવા મળે, તો એ આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય. બરાબર. આ બંને ઉદાહરણ અમેરિકા અને ભારત, આ બંને ઉદાહરણ દ્વારા તમે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે તફાવત છે એને બહુ સારી રીતે સમજી શકશો. હવે આપણને એક પ્રશ્ન થાય કે વિકસિત દેશ, વિકાસશીલ દેશ કે અલ્પ વિકાસશીલ દેશ, આવું અલગ અલગ કોઈ પણ દેશને કઈ રીતે કેટેગરીમાં મૂકી શકાય કે આ કોઈ ફલાણો દેશ છે કે વિકસિત દેશ છે કે કોઈ દેશ છે વિકાસશીલ દેશ છે. તો એના અમુક લક્ષણો, એની અમુક ડેફિનેશન નક્કી કરવામાં આવી હોય, એના આધારે, એ લક્ષણોના આધારે એ દેશ કઈ કેટેગરીમાં મૂકી શકાય એ આપણે હવે શીખીએ આપણે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. અહીંયા આપણને વિકાસશીલ દેશ અર્થતંત્રના 9 લક્ષણો આપ્યા છે. આપણે એક મહત્વનો પ્રશ્ન છે, લોંગ ક્વેશ્ચનની અંદર આપણને પૂછાઈ શકે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો કોઈ પણ દેશ છે, વિશ્વ બેંકે સૌપ્રથમ તો આપણે એ જોવું જરૂરી છે કે વિશ્વ બેંકે 2004ની અંદર જે સર્વે કર્યો એની અંદર એવું એક અહેવાલ આવ્યો અને એવું નક્કી કર્યું કે $735 ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ 735 2004ની અંદર વિશ્વ બેંકના અહેવાલ મુજબ. આ તો ખાસ યાદ રાખજો કે 2004ની અંદર વિશ્વ બેંકે એક અહેવાલ રજૂ કર્યો જેની અંદર એક આંકડો મૂકવામાં આવ્યો કે $735 ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ હોય એને આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખીએ. આવો એક અહેવાલ રજૂ કર્યો. બરાબર. એટલે એ આપણને માથાદીઠ આવક કેવી રીતે મળે એનું સૂત્ર આપણે આગળ જોયું કે માથાદીઠ આવક એટલે કે દેશની, રાષ્ટ્રની જે કુલ આવક હોય એને એની કુલ વસ્તી સાથે ભાગવાથી આપણને માથાદીઠ આવક મળે. તો એ $735થી જો વધારે ઓછી હોય તો એ છે વિકાસશીલ દેશની અંદર આવી શકે. હવે આપણે એના લક્ષણો જોઈએ. જ્યારે આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તમે લખવાની શરૂઆત કરો એ પહેલા આ લાઈન તમારે યાદ રાખીને લખવી જરૂરી છે કે 2004ની અંદર વિશ્વ બેંકના અહેવાલ મુજબ કોઈ પણ દેશની રાષ્ટ્રીય માથાદીઠ આવક $735થી ઓછી હોય તો એ દેશને વિકાસશીલ દેશના કેટેગરીમાં આપણે મૂકી શકીએ. આ વસ્તુ યાદ રાખજો. હવે પહેલું જોઈએ લક્ષણ, નીચી માથાદીઠ આવક. બરાબર. એટલે કોઈ પણ દેશની જ્યારે રાષ્ટ્રીય આવક ઓછી હોય, બરાબર, અને વસ્તી વધારે હોય, રાષ્ટ્રીય આવક ઓછી હોય અને વસ્તી વધારે હોય તો એને ભાગવાથી જે માથાદીઠ આવક મળે એ કેવી મળવાની? ઓછી મળવાની. એટલે કે જેની માથાદીઠ આવકની ઓછી હોય, જે રાષ્ટ્રની માથાદીઠ આવક ઓછી હોય એ વિકાસશીલ રાષ્ટ્રમાં આપણે એને કેટેગરીમાં મૂકી શકીએ. અને નીચી માથાદીઠ આવક હોય એના કારણે એનું જીવન ધોરણ પણ કેવું રહેવાનું? નીચું રહેવાનું. એ આપણે સમજી શકીએ છીએ. બરાબર. કોઈ વ્યક્તિની માથાદીઠ આવક ઓછી હોય તો એના જે જીવનની સુવિધા માટેના જે કંઈ પણ સાધનો છે એ પણ ઓછા જ હોવાના. એટલે એ માત્ર એના 2 ટાઈમ પૂરતું ભોજન જેટલું જ કમાતો હોય, ગરીબીની કેટેગરીમાં આવતો હોય તો નીચી માથાદીઠ આવકના કારણે તો એની જીવન જરૂરિયાતો જે છે, ફેસિલિટી, એ એને પૂરતી મળતી ન હોય તો એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં ગણી શકાય. વસ્તી વૃદ્ધિ બીજું ઓપ્શન છે વસ્તી વૃદ્ધિ. તો સેમ એ જ વસ્તુ થઈ કે માથાદીઠ આવક ઓછી હોય, બરાબર. એટલે ક્યારે ઓછી હોય કે રાષ્ટ્રીય આવક ઓછી હોય અને વસ્તી વધારે હોય. એટલે વસ્તી વૃદ્ધિ વધારે હોય ત્યારે દરેક વ્યક્તિના ભાગમાં માથાદીઠ આવક એની ઓછી થવાની.
બરાબર, કારણ કે રાષ્ટ્રની જે કુલ આવક છે એ સરેરાશ વધારે લોકોની અંદર વહેંચે છે. બરાબર, આપણે એક સામાન્ય ઉદાહરણ જેમ કે લઈએ કે એક ઘરની અંદર 4 મેમ્બર છે. બરાબર, એ 4 મેમ્બરને 100 રૂપિયા આપવામાં આવે તો દરેકના ભાગમાં 25-25 રૂપિયા આવે. બરાબર, પણ બાજુના ઘરમાં જો એક જ ઘરની અંદર 5 વ્યક્તિઓ રહે છે અને 100 રૂપિયા આપવામાં આવે તો એ દરેક વ્યક્તિના ભાગમાં કેટલા આવે? 20-20 રૂપિયા આવે. એટલે જેમ વસ્તી વધારે એમ માથાદીઠ આવક કેવી થઈ જાય? ઓછી થઈ જાય. પર પર્સન જે આવવી જોઈએ આવક એ ઓછી થઈ જાય. એટલે વસ્તી વૃદ્ધિ એ પણ વિકાસશીલ રાષ્ટ્રની એક લક્ષણ ગણી શકાય. હવે બીજું જોઈએ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. એટલે કે કોઈ પણ દેશ છે એ કૃષિ પર વધારે આધાર રાખતો હોય. દેશની 60% વસ્તી છે એ કૃષિ પર આધારિત હોય અને એ પણ કૃષિ પણ કેવી નિમ્ન સ્તરની હોય. નિમ્ન સ્તરની એટલે કે જે પરંપરાગત પ્રાચીન જે અમુક મેથડથી એ ખેતી કરવામાં આવતી હોય. બરાબર, તો એ જે રાષ્ટ્ર છે એ કૃષિ પર જ્યારે 100% અવલંબન હોય એટલે એની આવક પણ કેવી રહેવાની? નીચી રહેવાની. તો એ કૃષિ પર અને રોજગારી પણ કેવી રહેવાની? અમુક ખેતીની અંદર જ્યારે ખેતીનો સમય ના હોય એટલે લણણી અને વાવણીનો સમય ના હોય ત્યારે શું થાય કે અમુક લોકો એ બેરોજગાર રહે. બરાબર, વરસાદ ના આવે કે પૂરતું પાણી નથી તો ત્યારે એ બેરોજગારીનો સામનો કરતા હોય. તો આવી લગભગ આવક રાષ્ટ્રીય આવકમાં 25% એ ખેતીના ફાળો રહેલો હોય છે. ખેતીની જે આવક હોય એનો ફાળો રહેલો હોય છે. એટલે જ્યારે કોઈ દેશ 60% કરતાં વધારે એ ખેતી પર અવલંબન કરતું હોય તો ત્યારે એ વિકાસશીલ રાષ્ટ્રના કેટેગરીમાં આવી શકે. હવે આગળ જોઈએ આવકની વહેંચણીમાં અસમાનતા. ચોથી, આવકની વહેંચણીમાં અસમાનતા. આ પણ એક મુખ્ય લક્ષણ કહી શકાય જે આપણા દેશમાં આપણે જોઈ શકીએ છીએ કે આવકની રાષ્ટ્રની જે આવક છે એ અલગ અલગ લોકોમાં અમુક અસમાનતા રીતે જોવા મળે છે. જેમ કે અહીંયા આગળ આપણને આપ્યું છે કે 20% આપણા દેશની અંદર 20% ધનિક લોકો એવા છે કે જે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે. આપણા દેશની અંદર 20% ધનિક લોકો એવા છે કે જે રાષ્ટ્રીય આવકનો 60% ભાગ છે એ 40% ભાગ છે એ પોતે લઈ જાય છે. અને જ્યારે 20% ગરીબ 20% આપણા દેશના ગરીબો એવા છે કે જે રાષ્ટ્રીય આવકનો ફક્ત 10% જ હિસ્સો લે છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો બંનેની કમ્પેરિઝન આપણે કરીએ તો રાષ્ટ્રીય જે આવક છે એની વહેંચણીની કેવી છે? એક અસમાનતા દેખાય છે કે જેની પાસે છે અમીર વર્ગ છે એની પાસે ઘણી બધી આવક છે. બરાબર, કે એમની મનોરંજન ગણો કે શોખ માટેના જે સાધનો છે એ ભરપૂર માત્રામાં છે. જ્યારે ગરીબ વર્ગની પાસે જોઈએ તો એમની પાસે 2 ટંક જમવા માટેનું પૂરતું ભોજન પણ નથી. તો આ એક રાષ્ટ્રીય આવકની અસમાનતા ગણાય, એની વહેંચણીની અસમાનતા ગણાય. તો એ પણ દેશને આવા જે કંઈ પણ દેશ હોય એને વિકાસશીલ રાષ્ટ્રની અંદર કહી શકાય. પાછું જોઈએ બેરોજગારી. તો જે દેશમાં વધારે યુવાધન બેરોજગાર હોય, બરાબર, તો એ વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવી શકે. બેરોજગારી છે એ બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધારે હોય, 3% કરતાં વધારે હોય એ દેશને આપણે વિકાસશીલ દેશની અંદર મૂકી શકીએ. અને દેશોમાં બેરોજગારીના જુદા જુદા સ્વરૂપ હોય. જેમ કે મોસમી બેરોજગારી હોય. જેમ આપણે વાત કરીએ તો મોસમી બેરોજગારી એટલે શું? તો મોસમી બેરોજગારી એટલે કે જે દેશ ખેતી પર વધારે આધાર રાખતો હોય, તો વરસાદની સિઝન ના હોય, હવે તો સિંચાઈની વ્યવસ્થા થઈ ગઈ, પણ પહેલાના સમયમાં જ્યારે ખેડૂતો વરસાદ ઉપર જ ફક્ત આધાર રાખતા. બરાબર, તો એ વરસાદ આવ્યો કે ના આવ્યો ધારો કે, તો એ સમયમાં જ્યારે અથવા ખેતીનો ટાઈમ પૂરો થઈ ગયો, પાકને લણી લીધો
કેવા હોય, બેરોજગાર હોય, એટલે મોસમ પ્રમાણે એ લોકોને રોજગારી મળે, બરાબર. તો એ 12 માસની રોજગારી ન ગણી શકાય, એટલે એને મોસમી રોજગારી, બેરોજગાર કહી શકાય. પછી ઘણા છુપી બેરોજગારી પણ હોય, છુપી અથવા પ્રચંડ બેરોજગારી. એનો મતલબ શું થાય કે છુપી બેરોજગારીનો મતલબ કે કોઈ એક જગ્યાએ ધારો કે ઇન્ટરવ્યુ છે તો એમાં 5 જગ્યા પડી છે, બરાબર. એવી જાહેરાત છે કે અહીંયા આગળ 5 ધારો કે શિક્ષકો લેવાના છે અને જ્યારે 15 આવ્યા હોય ઇન્ટરવ્યુ માટે, તો એ 5ની જરૂરિયાત ત્યાં છે અને 15ની લાઈન હોય, તો બીજા 10 જે છે એ છુપી બેરોજગારી આપણે એને કહી શકાય, બરાબર. એ કેટેગરીમાં મૂકી શકીએ. અને ઔદ્યોગિક બેરોજગારી, તો એ પણ ઔદ્યોગિક બેરોજગારી એ પણ એક મોસમી બેરોજગારીનો એક પ્રકાર કહી શકાય. એટલે જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે, બરાબર. ઘણી વખત અમુક ઉદ્યોગો ઠપ થઈ જાય અને એને બંધ કરવા પડે ત્યારે એના જે કારીગરો છે એ ઘણા બધા એક મોટા સમૂહની અંદર બેરોજગાર બનતા હોય છે. તો આવી બેરોજગારી છે એ લાંબા ગાળાની બેરોજગારી હોય છે. હવે આગળનું જોઈએ, ગરીબી. તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે, બરાબર. એ મુખ્ય લક્ષણ પણ કહી શકાય. ગરીબી છે એ વિકાસશીલ, કે જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો એટલે પહેલા એવું કહેવાતું ને કે રોટી, કપડાં ઓર મકાન આ પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ હવે છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યાખ્યાને બદલવામાં આવી છે કે એમ કહેવાય કે રોટી, કપડાં, મકાન, એ આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય, આ 5 વસ્તુ એ પ્રાથમિક જરૂરિયાતની અંદર વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ખોરાક, કપડાં અને રહેવાસ એટલે રહેવા માટેનું મકાન, આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય, આ 5 પ્રાથમિક જરૂરિયાતો જેની પૂરી ના થતી હોય, બરાબર. આ 5 જે ઓપ્શન છે એની એ જરૂરિયાતો પૂરી ના થતી હોય એવા લોકો ગરીબીની રેખા નીચે છે એવું કહી શકાય. આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3જા ભાગનું હોય. એટલે આપણા દેશમાં પણ આપણે જોઈએ કે ગરીબોની સંખ્યા વધારે છે કે જેની આ પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરતી થતી નથી. તો આવા લોકો જે છે એ દેશના કુલ વસ્તીના 3જા ભાગનું એટલી વસ્તી એમની હોય છે, 3જા ભાગની વસ્તી ધરાવતા હોય છે. હવે આગળ જોઈએ દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે કે 2 અલગ અલગ એવું કહી શકાય. તો આપણે ભારત દેશની અંદર જોઈએ તો શહેરીકરણ અને ગ્રામ્ય વિસ્તાર, આ બંનેની જે જીવન જીવવાની રીત છે એ કેવી છે, બિલકુલ અલગ છે એવું આપણે અહીંયા આગળ જોઈ શકીએ. તો જેમ કે ગામડાઓ જે છે આપણા દેશના, તો એ એક રૂઢિચુસ્ત પરંપરાઓ છે અને પુરાની યંત્ર સામગ્રીઓ છે એનો ઉપયોગ કરીને જીવી રહ્યા છે. એટલે કે થોડુંક નિમ્ન સ્તરનું જીવન જીવી રહ્યા છે, કે સુખ સુવિધા કે મનોરંજનની જે જરૂરિયાતો છે એ લોકો એને અપનાવતા નથી. જ્યારે શહેરીકરણની અંદર જોઈએ તો શહેરોની અંદર આધુનિક ઉદ્યોગો, નવા ઉત્પાદનો, મનોરંજનના ઘણા બધા સાધનો, એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. તો એ દ્વિમુખી અર્થતંત્ર કહેવાય, 2 રીતનું અર્થતંત્ર એક દેશમાં કહેવાય. તો એ પણ એક લક્ષણ ગણી શકાય. પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની અપર્યાપ્ત સેવાઓ એટલે કે વિકાસ માટેની અનિવાર્ય પાયાની સેવાઓ જેમ કે શિક્ષણ, વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. આ બધી જે પાયાની સુવિધાઓ છે કે વાહન વ્યવહાર હોવો જોઈએ, કે ટપાલની સુવિધા હોવી જોઈએ, બેંકની સુવિધા હોવી જોઈએ, તો આનો વિકાસ છે જે દેશમાં, જે રાષ્ટ્રની અંદર ઓછો જોવા મળતો હોય એને પાયાની અપર્યાપ્ત સેવાઓનું લક્ષણ એટલે કે વિકાસશીલ રાષ્ટ્ર ગણી શકાય છે. હવે છેલ્લું અને 9મું આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય એટલે કે આપણે બીજા દેશો સાથેનું વેપારનું સ્વરૂપ આપણું કેવું છે એ પણ એક વિકાસશીલ દેશનું રાષ્ટ્રનું જે લક્ષણ છે એમાં ગણી શકાય. જેમ કે આ
વિકાસશીલ જે રાષ્ટ્રો છે એ મોટા ભાગે ખેતી ઉપર ડિપેન્ડ હોય છે, અવલંબન કરતા હોય છે. આપણે અગાઉ જોયું તો એ જ્યારે કોઈ પણ વસ્તુની નિકાસ કરે ત્યારે એ ખેતીની પ્રોડક્ટ હોય, જેમ કે ખેતી અને બાગ બગીચાઓને લગતી જે ઉત્પાદનો હોય એનો જે નિકાસ કરતા હોય, એટલે એનું મૂલ્ય છે એ કેવું હોય, ઓછું હોય. એમાંથી ઉપજતી જે આવક છે એ પણ કેવી હોય, ઓછી હોય. જ્યારે એ જ આપણે જ કાચા માલ તરીકે આપણે એનો નિકાસ કરતા હોય તો આપણો કાચો માલ એ બહારના બીજા રાષ્ટ્રો ખરીદે અને એને ખરીદીને એની ઉપર પ્રોસેસ કરીને એ પ્રોડક્ટ તૈયાર કરે અને પછી એ પ્રોડક્ટ જ્યારે ભારતમાં આવે બરાબર વેચાવા માટે તો એની કિંમત કેટલી થઈ ગઈ હોય, વધારે થઈ ગઈ હોય. એટલે આપણે આયાત બહુ ઊંચા મૂલ્યે કરતા હોય અને નિકાસ છે ઓછી કિંમતે કરતા હોય ત્યારે આપણા દેશને શું થાય, નુકસાન જાય. બરાબર, એ કાચો માલની પ્રોડક્ટનું બહુ મૂલ્ય હોય નહીં એટલે નિકાસ એ ઓછી કિંમતે થતી હોય અને આયાત માટે આપણે બહુ મોટી રકમ ચૂકવવી પડતી હોય ત્યારે આ રીતનું આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું આપણે ગણી શકાય, જેને આપણે વિકાસશીલ રાષ્ટ્રની અંદર મૂકી શકીએ. ઠીક છે, તો આ 9 મુખ્ય એના લક્ષણો આપણે ગણી શકીએ. હવે અગાઉ આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ અગાઉના ચેપ્ટરમાં ડિટેલમાં એના વિશે અભ્યાસ કરીશું. આજે આટલું જોયું. આ પ્રશ્ન IMP છે એટલે આ 9 લક્ષણો એ બહુ સારી રીતના આપણે યાદ કરવાના રહેશે.